હર હર મહાદેવ શ્રાવણ માસના આજે ભોળાનાથને આપણે આપણી પ્રોડક્ટ એટલે કે અત્તરથી મસ્કનું અત્તરથી આપણે એને અભિષેક કરાવશું અને જઈ મહાદેવ પાસે અને મળીએ. તો હવે અત્યારે આવી ગયા હતા દુકાને, કામકાજ કરતા હતા જયદીપભાઈ ને ઈ. તો હવે પાછા નીકળશું અત્યારે ઓફિસ બાજુ. તો મળીએ ઓફિસે જઈને. આપણે જે રૂટીન જોડાયેલા હોય એમાં અમુકમાં ઠીક છે, બધા નહીં કરવાનું. તો હવે અત્યારે અમે લઈ આવ્યા છીએ નેક્સોનનો કાચ, કારણ કે પાછળથી જે આપણે તૂટી ગયો તો એ બરોબર છે. તો હવે પાછા દેવા જવાનો છે કાલે સવારે, તો દઈ આવીએ. મળીએ ત્યારે પાછા. તો હવે અત્યારે હું આવી ગયો તો દવાખાને, કારણ કે ખુશીને મજા નથી. તો નીચે જોઈ દો એવા હતા. અત્યારે આપણે વિશ્વાસ સિટી બાજુ બહુ સારું એવું દવાખાનું છે અને સારી એવી રિઝલ્ટ આપે છે. તો જોઈએ હવે શું કહે છે આગળ. હવે અત્યારે આવી ગયા હતા આપણે સિદ્ધાર્થભાઈને અને વજુ કાકાને મળવા માટે. આ બેઠા છે કાકા અને કાકી અમારા, પણ એને અત્યારે સ્પેશિયલ રાખ્યા છે જમરૂખ ને કાકા, બરોબર ને, પાકેલા. અહીંયા બેઠા છે અમારા ભાઈઓ, લેવા માંડ્યા છે, ઝાપટવા માંડ્યા છે. બોલો કઈ કેવું છે તમારે બેયને? નહીં ને? તો હવે ખાઈ લઈ અને પછી પાછા મળીએ. બોલો કાકા કઈ બે ત્રણ શબ્દ? રેડી, હાલો તઈ. તો હવે અત્યારે નીકળે છીએ ઘરે. કાકાને એને હવે છે નીંદર વાગી ગયા છે 12. તો કાકા ગુડ નાઇટ કીધા છે કાકાએ. ચાલો નીકળીએ શુભમભાઈ. બરાબર, તો બધાને ગુડ નાઇટ, જય સોમનાથ, જય શ્રી રામ, હર હર મહાદેવ. મળીએ કાલે સવારે.